નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પહોંચ્યા હતા બેંકના ગુણકાર્યો. તો બેંકના ગુણકાર્યો એટલે કે મુખ્ય ન હોય એવા. તો મુખ્ય ન હોય એવા ગુણકાર્યો એમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે? તો બેંકના ગુણકાર્યો એને આપણે જોશું. તો એમાં આપણને કહે છે કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, જે ગ્રાહકો છે એના નાણાકીય વ્યવહારો સંભાળવા બેંકના મુખ્યત્વે બે ગ્રાહકો હોય છે. પેલું થાપણ મૂકનાર અને નાણાં લેનાર. થાપણ મૂકનાર એટલે કે નાણાં મૂકનાર અને નાણાં લેનાર એટલે કે લોન લેનાર. આવા ગ્રાહકો બે મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરે છે. આવા ગ્રાહકો બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરે છે. બેંકના ગ્રાહક અન્ય વ્યક્તિની તરફેણમાં ચેક લખી આપે છે, ત્યારે અન્યને નાણાં ચૂકવવાનું કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકોને ચેક મળ્યો હોય ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય ગ્રાહક વતી બેંક કરે છે. તમે કોઈ પણ વ્યક્તિને ચેક આપો તો એ પૈસા ચૂકવવાનું કામ કોણ કરે છે? બેંક કરે છે. અને તમને કોઈનો ચેક મળે તો એ પણ પૈસા તમને પ્રાપ્ત કરવાનું કામ કોણ કરી આપશે? તમને પૈસા આપવાનું કામ કોણ કરશે? બેંક કરશે. વર્તમાન સમયમાં વીજળી બિલ ભરવા, ફોન બિલ ભરવા, વીમાનું પ્રીમિયમ ભરવું, એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા વગેરે જેવા વિવિધ કાર્યો બેંક ગ્રાહકો વતી કરે છે. અત્યારના સમયમાં બેંકનું વીમાનું પ્રીમિયમ ભરવું, ફોનનું બિલ ભરવું, વીજળીનું બિલ ભરવું, પછી એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા, આવું બધું કામ કોણ કરી આપે છે? બેંક કરી આપે છે. એના પછી છે હુંડિયામણને લગતા વ્યવહારો. તો હુંડિયામણ એટલે વિદેશી નાણું. આ હુંડિયામણને લગતા વ્યવહારો તો આયાત નિકાસ વેપાર હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવો પડતો હોય છે. આજના સમયમાં આયાત નિકાસ વેપાર, આયાત એટલે કોઈ પણ વસ્તુ બહારથી મગાવી, નિકાસ એટલે કોઈ પણ વસ્તુ બહાર મોકલવી. તો આયાત નિકાસ વેપાર એ ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવો પડતો હોય છે. આયાત નિકાસના વ્યવહારો માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. આયાત નિકાસ માટે શેની જરૂર પડે? વિદેશી હુંડિયામણ. આવા હુંડિયામણની વ્યવસ્થા મધ્યસ્થ બેંકે પરવાનગી આપેલ હોય તેવી બેંક વિદેશ વેપાર સાથે સંકળાયેલા દસ્તાવેજોને લાવવા મોકલવાની સેવા આપે છે. દસ્તાવેજોને લાવવા મોકલવાની સેવા કોણ આપે છે? બેંક આપે છે. અને એ બેંક દ્વારા તમે વિદેશી નાણું એ પ્રાપ્ત કરી શકશો. અને વિદેશમાં જો પૈસા મોકલવાના થતા હોય તો એ તમે વિદેશમાં મોકલી શકો. એના પછી શાકપત્ર. તો શાકપત્ર એ એક બેંક બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર છે. એક બેંક બીજી બેંકને ઉદ્દેશીને લખાતો પત્ર છે. આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે જ તેની ખાતરી આપે છે. ચોક્કસ સમયે ચોક્કસ રકમ એ વ્યક્તિ ચૂકવશે એની ખાતરી આપે છે. બેંક શાકપત્ર આપ્યા પહેલાં જે તે વ્યક્તિ પાસે નિશ્ચિત કરેલ રકમ જમા લે છે અથવા તો તેટલી રકમ જામીન લે છે. જામીન એટલે કે જામીનનો અર્થ એવો થાય કે એના પ્રૂફ માટે કે ભાઈ આ આટલી વસ્તુ તમે જામીન આપી દો. જે વ્યક્તિને ખાતરી આપવામાં આવેલ હોય તેને નાણાં ચૂકવવાનો સમય આવે ત્યારે શાકપત્રમાં દર્શાવેલ રકમ ચૂકવી આપવામાં આવે છે. આમ શાકપત્ર નાણાકીય વ્યવહારોને સરળ અને વિશ્વસનીય બનાવે છે. બેંકને આ સેવા માટે કમિશનની આવક મળે છે. બેંકને આ સેવા માટે શેની આવક મળે છે? કમિશન. બેંકને આના માટેનું શું મળે છે? કમિશન મળે છે. એના પછી ટ્રાવેલર્સ ચેક. ટ્રાવેલર્સ ચેક કોને કહેવાય? વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે. તેથી દેશમાં કે પ્રદેશમાં પ્રવેશમાં વ્યક્તિ રોકડા નાણાં ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ચિંતાથી બચાવ ટ્રાવેલર્સ ચેક કઢાવતા હોય છે. એટલા માટે એ શું કરતા હોય? ટ્રાવેલર્સ ચેક કઢાવતા હોય છે. ટ્રાવેલર્સ ચેક ધરાવતા વ્યક્તિ બહારગામ કે પ્રદેશમાં સ્થળે બેંકની શાખામાં જઈ નમૂના મુજબની સહી કરી ચેકના નાણાં ઉપાડી શકે છે. આ ચેક ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાંતરણ હોય છે. ચેક વિશ્વસનીય અને હસ્તાંતરણ એટલે કે જેના હાથમાં આવે એને પૈસા ચૂકવી આપવાની સુવિધા આપે. એના પછી છે એટીએમ સુવિધા આવતા ટ્રાવેલર્સ ચેકના વપરાશનું પ્રમાણ ઘટ્યું છે. આજના એટીએમ આવી ગયું એટલે ટ્રાવેલર્સ ચેક એટલો બધો ઉપયોગમાં લેવામાં આવતો નથી. બાકી તો પહેલાંના સમયમાં એવું હતું કે તમારે બહારગામ જવું હોય તો બહારગામ તમે એ ચેક એ લઈને જતા રહ્યો. તમે ત્યાં જઈને બેંકમાં એ ચેક રજૂ કરો તો તમને ત્યાંથી પૈસા મળી જાય, જેથી કરીને તમારે પૈસા ભેગા ફેરવવા પડતા નહીં. એના પછી કહે છે આપણને ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. તો ડિમાન્ડ ડ્રાફ્ટ કોને કહેવાય મિત્રો? ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો એક ચેક છે, એક હુકમનામું છે. ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. કોનો ઉલ્લેખ હોય? વ્યક્તિના નામનો.
અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે એટલે કે ભાઈ આ વ્યક્તિને પૈસા ચૂકવી દેજો એવો હુકમ આપે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાશે. ડ્રાફ્ટ એક એવું માધ્યમ છે સલામત. જે વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવા માગતી હોય તે માટે નિશ્ચિત ફોર્મ ભરી બેંકને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. આ વિનંતીના આધારે નાણાં લેનારનું નામ લખી સ્થળ પરથી પોતાની શાખ કે જેની સાથે તેનું જોડાણ છે તેવી બેંકને શાખને રકમ ચૂકવી આપવાનો આદેશ કરે છે. નાણાં મોકલનાર ચૂકવવાના નાણાં ઉપરાંત બેંક કમિશન પણ આપે છે. જો નાણાં મોકલનાર એ ચૂકવવાના નાણાં આપે છે અને ઉપરાંત શું આપે છે? બેંકનું કમિશન એ પણ આપે છે. નાણાં મોકલનાર વ્યક્તિએ ચૂકવવાના નાણાં આપવા પડે અને બેંકને કમિશન આપવું પડે. એના માટે બેંક શું લે છે? કમિશન. જો બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરમાં વટાવી શકાય તેવો આપે તો પે ઓર્ડર તરીકે ઓળખાય છે. પોતાના શહેરમાં વટાવી શકાય એવો દસ્તાવેજ આપે એવો હુકમનામું લખી દે તો એને પે ઓર્ડર કહેવાય છે. સમજાય છે? નક્કી કરેલા શહેરમાં એ વટાવી શકાય એને પે ઓર્ડર તરીકે ઓળખાય છે. એના પછી આગળ કહે છે બેંક સાથે થયેલ ગ્રાહકની શાખ બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. બેંક પોતાની ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહારો વારંવાર કરતી હોય છે જેના આધારે તે પોતાના ગ્રાહકની નાણાકીય સદ્ધરતા વિશે જાણકાર હોય છે. બેંક કે જેમ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય છે તેવી જ રીતે બજારમાં થતા શાખના વ્યવહારો પણ કોઈ પણ સંસ્થા કે પેઢી અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ મેળવવા માગતી હોય ત્યારે બેંક દ્વારા આપવામાં આવતી માહિતી વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. આ માટે બેંક સદ્ધરતાનું પ્રમાણપત્ર સોલ્વન્સી સર્ટિફિકેટ આપે છે. સદ્ધરતાનું પ્રમાણપત્ર એટલે શું? તો કે જે વેપારી છે તેની સદ્ધરતા સારી છે એટલે કે પૈસાની લેવડ દેવડમાં એ પરફેક્ટ છે, જેની બેંક માહિતી આપે છે. ઓકે, એને કહેવાય સદ્ધરતાનું પ્રમાણપત્ર. એના પછી બાંયધરી દલાલ તરીકેની સેવા. જ્યારે કોઈ કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે ત્યારે તેને સતત એ ભય રહેતો હોય છે કે તેને ભરણાની રકમ મળશે કે કેમ. જો ભરણાની રકમ એટલે શું? શેર પર જે નાણાં મળે તેને ભરણાની રકમ કહેવાય. શેર ઉપર જે નાણાં મળે છે એને કહેવાય ભરણાની રકમ. જો રકમ ન મળે તો કંપનીને ધંધો કરવામાં મુશ્કેલ પડે. અમુક રકમ ન મળે તો કંપનીને ધંધો કરી શકાશે નહીં. આવા સમયે બેંક ભરણાની પૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ મળશે તેવી બાંયધરી આપે છે. આવી બાંયધરી આપે, આવી ગેરંટી આપે. કોણ આપે? બેંક આપે. અને જો રકમ ઓછી ભરાય તો તેટલી જામીનગીરી કંપની પાસેથી બેંક ખરીદી લેશે. આ સેવા બદલ બેંક કમિશન ચૂકવે છે. આ જામીનગીરી, જો જામીનગીરી એટલે અહીં શું છે ખબર છે? શેર અથવા ડિબેન્ચર, એને કહેવાય એક પ્રકારની જામીનગીરી. એ જામીનગીરી કંપની જ્યારે વેચવા જતી હોય ત્યારે એ ન વેચાય ત્યારે બેંક એને શું આપે છે? બાંહેધરી આપે છે. ઓકે, એના પછી અન્ય સંબંધિત સેવાઓ. તો અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી. બેંક પોતાના ગ્રાહકોને એટીએમ, ડીમેટ તેમજ સેલ્ફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પણ પૂરી પાડે છે. સેલ્ફ ડિપોઝિટ વોલ્ટ જેને કહેવાય લોકર, ડીમેટ ખાતું એટલે કે શેરની લે વેચ માટે, એટીએમ નાણાં ઉપાડવા માટે, પૈસા ઉપાડવા માટે એટીએમ, ઓટોમેટિક ટેલર મશીન એટીએમનો સગવડતા પૂરી પાડે છે. એના પછી છે બેંક ખાતાના પ્રકારો. તો બેંક ખાતાના પ્રકારો એમાં આપણને સમજાવે છે. તો બેંકનું કાર્ય થાપણો સ્વીકારવાનું એટલે કે નાણાં સ્વીકારવાનું, બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે મધ્યસ્થ બેંક નિયમ પ્રમાણે કેવાયસી
નો યોર કસ્ટમર. નો એટલે જાણો છો, યોર એટલે તમારા, કસ્ટમર એટલે ગ્રાહકને. જેને કહેવાય નો યોર કસ્ટમર એટલે KYC માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેણાંકનો પુરાવો માગે છે. KYC માટે ગ્રાહકોની માહિતી માગે છે અને એના વિશેની એની પાસે માહિતી પૂરેપૂરી ફોટાવાળી અને ઓળખ કાર્ડ હોવું જોઈએ. હવે એના પછી આપણને કહે છે બચત ખાતું. પહેલું ખાતું આપણને કહે છે બચત ખાતું. લોકો દ્વારા મૂકવામાં આવેલ થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું હોય. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે. આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા દિવસનું વ્યાજ મળે છે. એટલા દિવસનું શું મળે છે? વ્યાજ. આ ખાતામાં બેંક ચેકબુક, ATM કાર્ડ જેવી સેવા પૂરી પાડે છે. ATM અથવા ચેકબુક આપે છે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે. ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી શકાય છે. ઉપાડ ચિઠ્ઠી અથવા તો ચેકથી નાણાં એને ઉપાડી શકાશે. બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી સિલેક રાખવી પડે. એને કહેવાય ન્યૂનતમ. એ સિલેક રાખવાની ફરજ પાડે છે. સામાન્ય રીતે બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરે છે. અત્યારે કેટલી સંખ્યા છે ખબર છે? 5. તમે 5 જ વખત ATMમાંથી પૈસા ઉપાડી શકો. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય, કાં તો વ્યક્તિના સંયુક્ત નામે, જેમાં વારસદારની નિમણૂક કરી શકાય. આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે. બચત ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં શું મળે છે? થાપણો એટલે કે નાણાં. એના પછી કહે છે ચાલુ ખાતું. વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે આ ખાતું ખોલાવી શકાય. આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. પરંતુ બેંક ચાર્જિસ વસૂલ કરી શકાય છે. બેંક ચાર્જિસ વસૂલ કરી શકાય. આપણને એક માર્કમાં પૂછાય કે બેંક ચાર્જિસ કયા ખાતામાં વસૂલ કરી શકાય, તો આપણને ખબર પડવી જોઈએ ચાલુ ખાતામાં. આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે. ધિરાણ એટલે લોન. આ ખાતામાં નાણાં મૂકવા અને ઉપાડવાની સંખ્યા દ્રષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી. સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે. કોણ ખોલાવે છે? ધંધાદારી વ્યક્તિ. ધંધાદારી વ્યક્તિ એટલે કે વેપારીઓ. જો આ છે ને આ ખાતું એ ધંધો, ટ્રસ્ટ, કોલેજ, સ્કૂલ, કોઈ સંસ્થા એના નામે હોય. ઓકે, વ્યક્તિના નામે બહુ ઓછું હોય. કયું ખાતું? ચાલુ ખાતું. જ્યારે બચત ખાતું એ વ્યક્તિના નામે હોય. ઓકે, એના પછી આગળ આપણને સમજાવે છે રિકરિંગ ખાતું. બચત ખાતાના હેતુથી ખોલવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમય નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે. તો નિશ્ચિત જમા રકમ કરાવવી પડશે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ અને બાંધી મુદતની થાપણ કરતાં એટલે ફિક્સ ડિપોઝિટ કરતાં પ્રમાણમાં ઓછો હોય છે. નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિતની રકમ ચૂકવી આપે છે. નક્કી કરેલો સમયગાળો પૂરો થશે એટલે બેંક વ્યાજ સહિત રકમની શું કરી દેશે? ચૂકવી આપશે, ચૂકવણી કરી આપશે. એના પછી બાંધી મુદતનું ખાતું. તો બાંધી મુદતનું ખાતું એમાં બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણ રકમ વાપરી શકાય તેવો સ્ત્રોત એટલે કે બાંધી મુદતની થાપણ છે. બેંક કે અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદત સુધીમાં થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી અને પાકતી મુદત પહેલાં રકમ ઉપાડવામાં આવે તો વ્યાજ દર ઘટી જાય. જો 1 વર્ષ માટે નાણાં એ મૂકેલા હોય
1 વર્ષ માટે નાણાં મૂકેલા હોય તમે 6 મહિનામાં નાણાં ઉપાડી લો તો તમને વ્યાજ ઓછું મળે, કાં તો વ્યાજ મળે નહીં. એટલે શું કહે છે? વ્યાજનો દર ઘટી જાય. મુદત પૂરી થતાં વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે તેવી લેખિત બાંહેધરી આપે છે. બાંહેધરી ગેરંટી. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાયતી હોવાથી બચત ખાતાના રિકરિંગ ખાતામાં પ્રમાણમાં વ્યાજનો દર વધુ હોય છે. બધાય ખાતા કરતાં બાંધી મુદતનું ખાતું એમાં વ્યાજનું દર કેવું હોય? વધારે. ઓકે. એના પછી છે બેંકની સેવાઓ. તો બેંકના મુખ્ય કાર્યો રોકાણ અને ધિરાણ અને થાપણો સ્વીકારવી. રોકાણ કરવું, ધિરાણ એટલે લોન, થાપણ એટલે નાણાં, એનો સ્વીકાર કરવો. આ ઉપરાંત બેંક અન્ય કાર્યો જેવા કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, શાકપત્રો, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટ કરવા, આરટીજીએસ, એનઈએફટી, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ જેવી સંબંધિત સેવાઓ અને તેના કાર્યો કરે છે. હવે એ બધું આપણને સમજાવે છે. ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, ડિમાન્ડ ડ્રાફ્ટ આપવા, ઇસ્યુ કરવા એટલે આપવા. તો ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. એક બેંકે અન્ય બેંકની શાખામાં લખેલો ચેક છે. ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. ડ્રાફ્ટમાં શું હોય? વ્યક્તિના નામનો ઉલ્લેખ. તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવી ડ્રાફ્ટ નિર્દેશ કરે છે. વ્યક્તિને નક્કી કરેલ રકમની ચૂકવવાની શું આપે છે? ખાતરી આપે છે. કોઈ વ્યક્તિ જ્યારે અન્ય વ્યક્તિને નાણાં મોકલવા માગતો હોય તો તે બેંકમાં જઈ નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે તેટલા નાણાં આપીને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. નાણાં મોકલનારે જેને નાણાં આપવાના છે તેના નામનો ડ્રાફ્ટ બેંકને કાઢી આપવા કહે છે. બેંક નાણાં લેનારના નામનો નાણાં લેનારના સ્થળની પોતાની શાખા અથવા જેની સાથે સમજૂતી થયેલી હોય તે બેંકને રકમ ચૂકવી આપવા કહે છે. ડ્રાફ્ટ એકાઉન્ટ પે, જો આ A/C અને પે લખેલું હોય આને કહેવાય એકાઉન્ટ પે. પે એટલે ચૂકવણી, એકાઉન્ટ એટલે ખાતું. નક્કી કરેલા ખાતામાં જ એની ચૂકવણી થશે. જેના નામે તમે ડ્રાફ્ટ કઢાવ્યો હોય એના ખાતામાં જ એ જમા થશે, એ સિવાય કોઈના ખાતામાં જમા થશે નહીં. તો એકાઉન્ટ પે હોવાથી જેના નામનો લખાયો હોય તેના જ ખાતામાં જમા થાય છે. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. ડ્રાફ્ટ એ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી કારણ કે પહેલાં નાણાં ચૂકવેલા હોય અને પછી જ ડીડી નીકળે એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ નીકળે. એ પહેલાં નીકળે નહીં. એના પછી બેન્કર્સ ચેક, જેને કહેવાય પે ઓર્ડર. બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે જેમાંની એક બેન્કર્સ ચેક. બેંક સ્વીકારેલી રકમના બદલામાં તે ચેક આપે છે તે પે ઓર્ડર કહેવાય. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય, અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતા નથી. નક્કી કરેલા શહેર કે નક્કી કરેલા ગામમાં જ આ વટાવી શકાશે, એ સિવાય ક્યાંય વટાવી શકાશે નહીં. એના પછી કે છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, આરટીજીએસ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે શું? આરટીજીએસ એ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈપણ બેંકમાં આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલ કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે, જે 11 આંકડાનો ડિજિટલ આલ્ફા ન્યુમેરિક. જો આલ્ફા ન્યુમેરિક એટલા માટે કહેવામાં આવે છે, એમાં ABCD હોય. દાખલા તરીકે એ નંબર હોય A, S, B, T, R, 55, 67. જો આલ્ફા ન્યુમેરિક એટલે કહેવાય કે એમાં અંગ્રેજીના શબ્દો હોય અને નંબર પણ હોય, એટલે આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. IFSC કોડ IDRBT એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ એન્ડ બેન્કિંગ ટેકનોલોજી, હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલ કરવાની પદ્ધતિ છે. ભારતની કોઈપણ બેંકમાંથી અન્ય બેંકમાં નાણાં ફેરબદલ કરવાની આ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે ગ્રોસ સેટલમેન્ટ એટલે કે નક્કી કરેલી રકમનું સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય છે, જેને આરટીજીએસ કહેવાય છે. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય એક કોઈપણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી.
આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી, ખાલી ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે. આથી ગ્રાહકને અને લાભાર્થી બંનેને બેંકમાં ખાતા હોવા જરૂરી છે. મોકલવાવાળા અને મેળવવાવાળા બેયના ખાતા હોવા જરૂરી છે. બંને બેંક પાસે IFSC કોડ એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો જોઈએ. બંનેની પાસે IFSC કોડ હોવો જોઈએ. બંનેની પાસે IFSC કોડ નહીં હોય તો ચાલશે નહીં. એટલે કે મેળવવા વાળો અને મોકલવા વાળો આ બંનેની પાસે IFSC કોડ હોવો જોઈએ, એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. આપણને 1 માર્કમાં પૂછાઈ શકે. IFSC કોડ કોને કહેવાય? તો આપણને ખબર પડી જોઈએ, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. RBI દ્વારા RTGS પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. RBI શું કીધું છે? 2 લાખ કે તેથી વધારે રકમ જમા કરવી હોય તો તમારે શું કરવું પડે? RTGS. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારી તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવશે. એ નામના વ્યક્તિએ બી નામના વ્યક્તિમાં ખાતામાં જમા કરવાનું કીધું હોય તો એના ખાતામાં પૈસા થઈ જાય ઉધાર અને બીના ખાતામાં પૈસા થઈ જાય જમા. ક્યારે? એ જ દિવસે, જેને કહેવાય રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, જેને કહેવાય RTGS. ઓકે, આગળ કે છે RTGSમાં 2 લાખથી વધુ રકમ ફેરબદલ કરવામાં આવે છે. 2 લાખથી વધારે રકમ ફેરબદલ કરવામાં આવે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. જે ગ્રાહક હશે એની પાસેથી શું લેવામાં આવશે? કમિશન. પરંતુ ઇનવર્ડ RTGS એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. એટલે કે જે વ્યક્તિ પૈસા મેળવવા માગતો હોય એની પાસેથી નહીં, પણ પૈસા મોકલવા માગતો હોય એની પાસેથી પૈસાનું કમિશન લેવામાં આવે. એના પછી NEFT, જેને કહેવાય નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ એટલે કે આખા રાષ્ટ્રીયમાં, ઇલેક્ટ્રોનિક એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી, એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી ફંડ ટ્રાન્સફર. ફંડ એટલે પૈસા, નાણાં, એની અદલ-બદલ થઈને ટ્રાન્સફર થાય, જેને કહેવાય નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારતની દેશની અન્ય NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકના ટ્રાન્સફર કરવાની પદ્ધતિ છે. આ RTGS જેવું જ છે, ફેર એમાં થોડોક અમથો જ છે. RTGSની માફક આ પણ નાણાકીય ચૂકવણીનો જ એક પ્રકાર છે. જો આવ્યું, આ પણ શું છે? એક પ્રકારની નાણાકીય ચૂકવણી જ છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે IFSC કોડ આપવામાં આવે છે. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ એ આપવામાં આવે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. વધુમાં વધુ 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે અને બેચ પ્રમાણે. RBI દ્વારા દર કલાકની બેચ આ પ્રકારની વ્યવહારોની પતાવટ થાય છે. RBI એ બેચ નક્કી કરેલી હોય, ભાઈ આટલી બેચમાં આટલા જણાના પૈસા ટ્રાન્સફર થાય. એ બેચ નક્કી કરેલી હોય, 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે, એ પ્રમાણે પૈસા ટ્રાન્સફર થાય. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાકમાં થાય છે. 48 કલાક એટલે 2 દિવસમાં એ નાણાં એ શું થઈ જશે? જમા. ઓકે, 2 દિવસમાં નાણાં થઈ જશે જમા. અહીં ટ્રાન્ઝેક્શન DNS ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય છે. ડિફરન્ટ નેટ સેટલમેન્ટ ઇટ મીન્સ કે અહીં બેચ પ્રમાણે નક્કી કરેલી બેચ હોય એ પ્રમાણે તમારા પૈસા અદલ-બદલ થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય. જો આપણને એમ પૂછાય કે બેન્ચમાં એક મેસેજમાં કેટલા જણાને ટ્રાન્સફર થાય તો 10 જણા, આપણને ખબર પડવી જોઈએ. IFSC કોડ NEFT સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે. કોનાથી થાય? IFSC કોડથી, જે 11 ડિજિટનો આલ્ફાન્યુમેરિક સ્વરૂપનો હોય છે. મેં તમને આગળ સમજાવ્યું. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. કમિશન આપવું પડે. પરંતુ ઇનવર્ડ એટલે કે જે વ્યક્તિ નાણાં પ્રાપ્ત કરવા ન હોય એને કહેવાય ઇનવર્ડ. NEFT એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. એના પછી જો આપણને અહીં ઉદાહરણ આપે છે, 50,000 કેશથી NEFT કરવા અંગે. 50,000 કે તેથી ઓછી રકમ કેશથી NEFT કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમર પણ NEFTનો લાભ લઈ બ્રાન્ચમાંથી જ મેળવી શકે છે. વોક ઇન એટલે કે હું તમને એમ કહું કે તમારા ઘરની નજીક જ હોય, તો હું બીજા એરિયામાં છું, તમે તમારા ઘરે છો, તો
તો મારે તમારા ઘરે પૈસા દેવા ન આવે ને એની બદલે હું મારા ઘરની પાસે બેંક હોય ત્યાં એની એફડી કરી દઉં અને તમે તમારા ઘરની જે બ્રાન્ચ હોય નજીકની ત્યાંથી એની એફડી સ્વીકારી લો, તો વોક ઇન પીરિયડ એટલે તમે ચાલીને પહોંચી શકો એવી બ્રાન્ચ, તો એમાં પણ એની એફડી એક્સેપ્ટ કરવામાં આવે છે, સ્વીકાર કરવામાં આવે છે. એના પછી આગળ કહે છે મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. જો મેં તમને કીધું હતું વેપારીનું કેવું ખાતું હોય? ચાલુ ખાતું. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. જમા રકમ 5,000 હતી, પૈસાની જરૂરિયાત છે 7,000, તો 2,000 રૂપિયા એ વધારાના ઉપાડવાની સગવડ, એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, આગળ કે છે વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. પોતાની અથવા અન્યની જામીનગીરી ઉપર એ શું મેળવી શકે છે? ઓવરડ્રાફ્ટ. જામીનગીરી એટલે પોતાની અથવા અન્યની કોઈ વસ્તુ મૂકેલી હોય, જામીન તરીકે મૂકેલી છે, તો એની ઉપર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવાની આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવું પડે છે. દાખલા તરીકે તમે ઉપાડ્યા 7,000, પણ 5,000 તો તમારા ખાતામાં ઓલરેડી હતા જ. તમે વધારે ઉપાડ્યા 2,000, તો તમારે વ્યાજ ચૂકવવું પડે 2,000 ઉપર જ. વધારે રકમ ઉપર તમારે વ્યાજ ચૂકવવું પડતું નથી. એના પછી છે કેશ ક્રેડિટ. બેંક ઓવરડ્રાફ્ટ જેવી જ જે કંઈ બાબતો છે એ કેશ ક્રેડિટમાં છે. તો કેશ ક્રેડિટ કોને કહેવાય? વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ, સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને ધિરાણ આપવામાં આવે તેને કેશ ક્રેડિટ કહે છે. વેપારીની પાસે માલ સ્ટોક છે અને વેપારીની પાસે જે ઉઘરાણી છે એ ઉઘરાણીને આધારે કેશ ક્રેડિટ આપવામાં આવે. આ પ્રકારની ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે છે. નક્કી કરેલા સમય માટે માલ સ્ટોક એક બેંક પોતાની પાસે રાખે અને એ આપણને પૈસા આપે. ધંધાદારી એકમો જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે. નક્કી કરેલા દરે શું કરવું પડે? વ્યાજની ચૂકવણી કરવી પડે છે. એના પછી છે મિત્રો લોન. તો લોન એટલે તમને ખબર જ છે, આજના સમયમાં વધારે પડતા લોકો લોન ઉપર જ જીવે છે. તો સામાન્ય રીતે આપણે સમજીએ, બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારીને ધિરાણ આપવાનું છે. ધિરાણ એટલે કે લોન. બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે અને વધુ દરે ધિરાણ આપે છે. ઓછા દરે તમે પૈસા મૂકો તેની ઉપર વ્યાજ તમને ઓછું મળે, પણ તમે લોન લો તેની વ્યાજ ઉપર વધારે વ્યાજ ચૂકવવું પડે. બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. આ રીતે વેપારી અને ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જેવી કે મકાનની ખરીદી, ફર્નિચર ખરીદવું, મકાન રિપેરિંગ કરવું, વાહન ખરીદવું અને ધંધાના વિકાસ માટે બેંક ધિરાણ આપે છે. ધંધાના વિકાસ કરવા માટે બેંક તમને લોન આપે છે. ફર્નિચર બનાવવા માટે લોન આપે છે. મકાનનું રિપેરિંગ કરવા માટે લોન આપે છે. તમારે નવું મકાન લેવા માટે લોન આપે છે. આ ધિરાણ લાંબા ગાળાનું હોય અને નક્કી કરેલ હપ્તેથી અથવા એકસાથે આ રકમ ચૂકવવાની હોય તો તેને લોનથી ઓળખવામાં આવે છે. આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકત, સ્થાવર એટલે કાયમી મિલકત, જમીન, મકાન, પ્લોટ, આ બધી કેવી મિલકત છે? સ્થાવર મિલકત. જામીનગીરી લેવામાં આવે છે એટલે કે એ મૂકવામાં આવે છે. આવી લોન ચૂકવણીની લોન આપતી વખતે નક્કી થયેલી શરતો અનુસાર કરવાની હોય છે. નક્કી કરેલી શરત મુજબ આ લોન શું કરવું પડે? એના નાણાં ચૂકવવા પડે છે. ઓકે મિત્રો, એના પછી આપણે સમજવાનું છે ઈ બેન્કિંગ, જે આપણા માટે છે IMP પૂછાય એવું. એ સમજશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ. આમાં ક્યાંય ન સમજાય તો મને ગમે ત્યારે ફોન કરી શકો છો. હું જે કંઈ સમજાવું છું એની સામે તમે ટેક્સ્ટ બુક રાખજો. મેં જે કંઈ નોટ ડાઉન કર્યું છે એ નોટ ડાઉન કરતા રહેજો, તો જ તમને પરફેક્ટલી સમજાશે, તો જ આવડશે, તો જ યાદ રહેશે. ઓકે, થેન્ક યુ.